સર્વે નાચગંગાના ચરણોમાં વંદન કરતા જય દ્વારકાધીશ અને જય માતાજી. ભાવનગરથી લાખાભાઈ ભુવા મેર બોલું છું. કદાચ મારી બોલવામાં ભૂલચૂક થાય તો તમ તારે માફ ન કરતા. કોઈ બી આપણો નાતીલો હોય જોડા પહેરીને હાલજો, મારે મંજૂર છે. અને મારો શબ્દ હું ચૂકું એનો ગુનેગાર હું છું. કોઈ મારા બાપા કે મારું કુટુંબ કે કોઈ મારી નાચ નહીં, પણ મેરનો દીકરો છું અને નાચનો 3 વાર ફાંકો છે. મારી નાચનું અહિત થતું હોય, મારી નાચનું મોડું થતું હોય ને તો ધોળા દી આમ જો શાક ને રોટલો બાજરાનો ભર બપોરે ખાઈને બોલવાનું જ હોય. હો ભાઈ, સમાજ માટે સત બોલો, સત આશરો, તો સમાજ આગળ જાય. સવાર અથે બોલો, પોતાના લાભ માટે બોલો, તો દુનિયા સ્ટેડિયમમાં તમે સ્ટેજ ઉપર કોણ સવાઈ જાણતી જ હોય. અને પ્રભુ રહી વાત, હમણાં ઘરાણાનો દેકારો આપણી નાચમાં ફાટી ગયો છે. ભાવ વધી ગયા ને હવે ઘણાથી પોગાતું નથી ને હવે હું કરશું ને બાપુને બોલાવો ને ભુવાજીને બોલાવો. કાં હવે બધાને તમને ખપ પડ્યો પટેલોનો ને ભુવાનો ને બાપુઓનો. મારા રામ તેદી આપણા દાગેવાનો હતા અને બાપુઓનું માન્યું જ નથી. સંતોનું કે અમુકનું માન્યું નથી ને 3 રૂપિયાના આવ્યા આપણી પાસે. આ અસુરી માયા આવી એટલે એમાં ઘણા દોડડાયા થઈ ગયા. મારા એમાં મારો હગો ભાઈ હોય એને લાગુ પડે. અસુરી સંપત્તિ આવી પછી આપણને પાટી પારા ને ઝરમર ને ફલાણું ને આન ઓલું ચેન ને આન તેન હુજ્યું. નકર આ ગંગા જેવી નાચના જે કાંઈ કાનૂન હતા, જે કાંઈ સૂરજની સાકસ્ય વડીલોએ દેશી પસેડિયું વાળાએ કે મારી આવનાર સમયમાં નાચ દુઃખી ન થાય અને એણે બંધારણ કર્યા હતા, એણે બંધન બાંધ્યા હતા ને એને બાંધ્યા કહેવાય. એણે નિયમ લાગુ પાડ્યા હતા ને એ નિયમ કહેવાય. અને આપણા નિયમો સવારથ માટે હોય છે. ઘણાના નામ નથી દેતો, દોઢવા પુરાવા પડ્યા છે. કોઈને ક્લિપ સાંભળવી હોય તો સાંભળવાની ભાઈ, નકર કાયદેસર તમતર ડિલીટ મારો. બાકી શબ્દ તો તમારા કાળજે તાતું તેલ રેડાય ને એવા જ નીકળશે. મેરનો દીકરો બોલું છું, સાંભળો. હવે આ મેન મુદ્દાની વાત કરું છું ભાઈ. એક નાક કહેવાય છે ને, પોણા ગદ્યાણાની વીટી, અને કાન કહેવાય. એમાં પોખાની 1.5 તોલાની હતી અને એમાં વેદલા હતા અને એની માલકર ગોકળું સીપણાનો પારો. એ જો કદાચ આપણે ફળ ન થયું હોય ને તો મારા રામ સાંભળે માવડિયું આપડ્યું. આમ જો દાણિયામાં રોમઝુમ કરતું દાદા બાયું તેડીને છોકરીયું વહુ મેકલી દીધેલું છે ને લઈ આવ્યા છે ને તેડી આવ્યા છે. પાટી પારો આપણે લાવ્યા ને મોટા શેફા આપણે લાવ્યા એટલે બળ હવે આપણને જ પડે, જોર આપણને જ પડે અને હોનીના પગથિયા સડાતા નથી. આવું ગુજરાતીમાં કહેવા શીખો ભાઈ. સમાજ આગળ છે ને તૂટી જાય. જે કોઈ નાચનો આગેવાન હોય ને એને તો સાંભળવાની તેવડ હોય ને તો જ સ્ટેજ ઉપર ચડવાનું. ભણેલું યંગ્રસન, ભણેલા જુવાનો મને ખૂબ ગમે છે. એટલે એક દેશી ભાષામાં નહીં, તમારી પોતાની ભાષામાં કહું કે અત્યારે છોકરાનું ભણતર આગળ છે અને નવજુવાનો છે ને અત્યારે કંઈક કરી બતાવે એવા છે. ટૂંકમાં કહેવાય તો ધીસ ઇઝ માય ફાઇનલ ડિસિઝન, યુ આર રાઇટ. કોઈ જુવાનો હાલતા હોય ને, કોઈ જુવાનો મત આપતા હોય ને તો એની સાથે ઉભા રહ્યો. કેમ કે 40-50 વર્ષે ઘણાની બુદ્ધિ જાય છે. લાગુ પડે એ ઓટી જ લેવાનું ભાઈ. મેં કાંઈ તમને ગાળ નથી દીધી કે મેં કાંઈ તમારા લૂણ નથી ઉતારી લીધા. અને તમે ગાળ દેહો ને તો મારા રામ મેરનો દીકરો છો. આમ જો ઘીની નાળીઓ સાંભળીને એકવાર ખાઈ લઈશ, પણ વાહે પાછા આમ જો જવાબ સાંભળવાની આ જાહેરમાં તેવડ રાખજો. આપા તમારું નગા લાખાનો ઠાકર ભલું કરે, પણ સમાજની વેદનાને લઈને આજે બોલું છું. આપણી જ બેન દીકરી આપણે મોટી કરવી, બોકા ભરીને તેડી લમણે હાથ દેવીને કપાળે હાથ દેવી દીકરી હોય કે બેન, અને પછી રૂપિયા ગણવી. મારો હગો ભાઈ હોય એને લાગુ પડે. આ સસ્તી માર્કેટનું શાક બકાલું નથી. બેન દીકરી છે ને ભારતની નારી કંઈક જુદી છે, ગોવાલણ, અને એના રૂપિયા ગણ્યા હોય ને એને લાગુ પડે. અને ગણશે તે આમાં હજી ઘણા એવા છે. બંધન કોણ માને? ઈસુ બાપુ જેવા, શિવપુરી બાપુ જેવા સંતો મહંતો થઈ ગયા, એના બંધાને નથી માન્યા. વાંકા વળીને સાંભળવાનું ભાઈ. 3 ભલ્લેવાના જોડા પહેરીને મારી ઉપર હાલવાનું. લાખ લો મેર બોલવું હો ભાવનગરથી. પણ ભાગશાળીઓ, એ બુદ્ધિશાળી આગેવાનો, એ ડાયા ડમરા ડાપણવાળા આગેવાનો, હવે કાકા સાપરાવાળાની આ નાચની હામું જોવો. મારા અંતરિયાવ આ નાચને અને સર્વેને દુવારે મઢે સમજાવો. બેનને વેચતા નો હારા લાગવી, આ માંસના હાડના લોસાના રૂપિયા લેતા નો હારા લાગવી. મેં નથી લીધા હો ભાઈ. મારા હગા દાદા મારા ભાઈએ લીધા હોય ને એને જેની લીધા હોય ને લાગુ પડે. આપણે બહુ આપણી ભરવાડ જાતને બહુ ઊંચી સવી તેને આપણે ગણાવી છે. તો બેનના રૂપિયા લેવાય, દીકરીઓ વેચાય, અને આમાં ભુવાય ભાગીદાર હોય, અમુક પટેલાય હોય અને નાચના આગેવાનો હોય, એના એ ચોર માસ્યાય હોય ભાઈ આમાં બધા. અને પાછો સમાજ ભેગો થાય ને તો એના એ મારા આગળ આવીને માવડી થઈને ઇન્ટરવ્યૂ પાડતા હોય કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. એટલે ભાઈ લાગુ પડે ઓઢી લેજો. ભૂતકાળ જવા દેજો. આ ભવિષ્ય માટેની ક્લિપ છે. વર્તમાનમાં કાંઈક એવું કરો મારા રામ.
અને હું તો આમ જો કોઈ મોટો આગેવાન નથી, પણ આમ જો આગેવાનનો દીકરો છું. આગેવાની મારા બાપને આજ પેઢીઓથી હોંપવામાં આવી ત્યાં નાચથી રૂડા સેવી એમી મેર. 25 તોલા 50 તોલા 30 તોલા 40 તોલા એ તમારે કોકને હરામના રૂપિયા હશે એ ભાઈ તમે હોને મઢાવજો. બાકી અમારી હારે રહેવું હોય ને તો તમે બાપ દાદાના ચાલુ ઘરાણામાં રહ્યો. 25 તોલા 30 તોલા જવા દો, આમાં કોઈ લંકામાંથી નથી આવ્યું. સમાજ હારે રહેવાય. તમારે ઘરાણું હોય ને તો તમારે મુબારક, હોનું હોય તો મુબારક, વાડિયું હોય તો મુબારક. વાડિયું નથી દેવાની જરૂર, ગાડિયું દીકરીઓને આણામાં નથી દેવાની જરૂર. કોઈ એવો નાતીલો હોય તો ભલા મણા નાચમાં કંકુ કનાય લાડિયું જો. નાતીલાના દીકરા ઘણા એમ નામ છે, ક્યાંય મેળ નથી બાંધતો. કેમ કે અત્યારે મોંઘવારી વધી ગઈ છે ને મારા ભાઈ. કોણ કોની શીકણી લે? ગરીબનો બેલી થાવ, ગરીબનો તારણહાર થાવ, ગરીબના આગેવાન થાવ, એને આગેવાન કહેવાય. એન્ટરવ્યુ પાડીને અંતર સાંટીને સ્ટેજ ઉપર આપણે ભડાકા મળવી કરવા અને હવારમાં ભોપાળા બહાર આવે અને એ સમાજને સ્ટેડિયમ જાણે. તમને શરમ ન લાગે આગેવાન શ્રી? આ એક તો હળાહળીનો યુગ, ઘરાણામાં કેટલાય લૂંટાઈ ગયા ને કેટલાય જાનના જોખમ મરાણાય છે આમાં ઘરાણા હાટે. આ ધાતુ ઉપર એ તમારી આબરૂ કોને કહેવાય? મારી આબરૂ નાચની કોને કહેવાય? આપણી બેન દીકરી ઝાપાબાદ કામે ન જાવી જોવે. આપણી બેન દીકરી બીજાના ઠોસરા ઉટકવા જાય ને ત્યારે રૂવે જુવાનીઓ 20 વર્ષનો 25 વર્ષનો હોય ને એને લાય લાગવી જોવે. ભરવાડનો દીકરો સાહેબ, સુરતામાં જ બોલું મારા રામ. પણ સત્યના શબ્દ એવા હોય કે કાળજે તાતા તેલ રેડાય વાલા. ગોવાળણની દીકરી પોદળા લેતી હારી લાગે, વાહેદા કરતી હારી લાગે, માટ્યામાં દૂધ ભરી દેતી હારી લાગે, પણ કોકના સડિયું ધોવા જાવું ને કોકના ગાભા ધોવા જાવું, એ મારા રામ આ રોટલા વીણવા જાવું, એ નો સારું લાગે. આગેવાન શ્રીઓ કોઈ ઓઢી ન લેતા ને, ઓઢી લ્યો તો ખમા તમને ખોડિયારમાંની જાજુ આપે. આ તો આગેવાનનો ફાંકો લઈને ફરતા હોય ને બોલી ન એકતા હોય એની માટે છે. અને તમે સ્ટેજ ઉપર હાસું ન બોલતા હોય ને ભાઈ, અને બોલાતું ન હોય ને તો તમારે હેઠે જ ઉતરી જવાય આગેવાનને. હો, સમાજ ભેગો થાવ ને સમાજ આમ કરો ને સમાજ નહીં, પોતાના ઘરેથી સુધારા કરો. આપણે વીઆઈપી બની ગયા ને એ બાજુમાં નિહળમ જાણતા જ હોય આપણે કેટલા દોઢ ને કેટલા વીઆઈપી બની ગયા સવી. આ આપણા નિહળામાં 5 પછી ઘર હોય ન જાણતા હોય. બાજુમાં પૂછ ભાઈ, બાજુમાં પૂછ. ક્લિપ બહુ લાંબી થાય છે મારા રામ. ભૂતકાળ જવા દો, વર્તમાનમાં ડાયા ડમરાઓ એવું કાંક કરો બુદ્ધિશાળીઓ કે આમ જો ભવિષ્યમાં સર્વેને કામ લાગે. એને આગેવાન કહેવાય, એને માવડી કહેવાય. બાકી તો ખાસ નમ્રતાથી આ ગોવાળાની નાચનો માધવ માવડી છે. ગાંડા ઘેલા માધ્યાની નાચ છે ને ગાંડો ઘેલો ભરવાડ બોલું છું ડાયા માટે છે. બરોબર? વધારે ડાયું થવાનું નહીં, નગર કાંઈક દોઢ ડાયા થવાઈ જાય. આ જેમ અત્યારે બોકાહા નાખવી છે એમ. કેમ કે આ તો ગાંડાની વણઝાર. જેને આ નાચે ગાંડા ગણ્યા ને એને હરિએ હોશિયાર ગણ્યા છે. જય દ્વારકાધીશ. થોડામાં બહુ જાજુ અને સર્વે પળંગડા દીઠ સર્વે ભેગા થાવ. દુવારે ભુવાઓને માતાજીના પઢિયારોને ભેગા કરીને જે કાંઈ લાઈન લેવી હોય એ લ્યો. તેજીને ટકોર હોય અને ગધેડાને ડફણા હોય. આપણે ભલામણા કોણ સેવી? આપણું ગધેડામાં નામ ન આવવું જોઈએ, ડફોળમાં નામ ન આવવું જોઈએ. કેમ કે ભલામણા કાળિયો ઠાકર ડોટીને આવતો એટલે બોલું. એ ગોવાળો, આપણને આ ગામ જાદી બુદ્ધિથી સંબોધે છે, પણ કાળિયો ઠાકર દોડીને આવતો. આપણી બુદ્ધિ ગધાડા જેવી નથી. ભલામણા દી ઉગ્યામાં મોલ્લા ટહું કે એવી બુદ્ધિ છે ગોવાળોની. એટલે મારા ગોવાળોને નમ્ર વિનંતી કે આની વિશે આ નાચ રાડ્યું નાખે છે. હવે કાંઈક ભેગા થાવ અને કાંઈક કરો તો વધુ સારું. અને આ 2-4 મુદ્દા ડાયવર્ટ કરજો ને, આ 2-4 મુદ્દા તમારી ભાષામાં આગળ લાવજો. આ શબ્દ એની જ માટે છે જેની આવા ગુના કર્યા હોય એની. કદાચ તમને મોજ આવે ને તો તમતર ગાળ્યું દો. મેરનો દીકરો છો, પટલાય મારા બાપની છે. એ તો કરતા આવડતું હોય તો જ જાહેર બોલવાનું. નકર આમ જો આપણે ફળિયાના પટેલ બનીને બેહી રહેવાનું. સીમાડા ગજવે ને એ પટેલ કોક બીજા હતા. મારાને ખાસ નમ્ર વિનંતી, પુરાવો ચાંદ્ર આપવાનો લઈ લેજો. નાટ્ય મરવું, નાટ્ય તરવું અને નાટ્ય જીવવું. જય દ્વારકાધીશ. મારી નાચનું ભલું હજો, મારી નાચનું ભલું થાય.